ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં, બરાબર ને? પાઠ 10માં આપણે પ્રથમ વિડીયોમાં પર્યાવરણના ઘટકો વિશે સમજ્યા. હવે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો, આપણે તેની સાથે કેવા સંબંધો છે તે પણ શીખ્યા, બરાબર? હવે તેમાંનો નવો મુદ્દો પ્રદૂષણ. પ્રદૂષણ કોને કહેવાય? પ્રદૂષણ એટલે ગંદકી. અને બધી વસ્તુથી આપણે માહિતગાર છીએ. આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આવું કરીએ તો આ નુકસાન થાય, આમ કરીએ તો આ નુકસાન થાય. પણ આપણા જીવનમાં કેટલું ઉતારીએ છીએ, હે? બરાબર ને? હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, આ બધું, અને જમીન પ્રદૂષણ. જમીનનું પ્રદૂષણ કઈ રીતના થાય અને કઈ રીતના તેને અટકાવવું જોઈએ, આપણે બધા ઓછે વંતે અંશે જાણીએ છીએ, પણ આપણે ફોલોઅપ લેતા નથી. ઘણા બધા ઉદાહરણ છે, આપણે જોઈએ આપણા પાઠ્યપુસ્તકમાં. પછી હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, ઘણું બધું આપને નુકસાન કરે એવો અવાજ હોય છે ને. પણ આપને ગમે એ સંગીત, ના ગમે એ ધ્વનિ પ્રદૂષણ, ઘોંઘાટ. ઘોંઘાટથી લોકોને કેટલું નુકસાન થાય. બહેરાપણું આવે, સ્વભાવ ચીડિયાપણો થઈ જાય. તેમને અટકાવવાના ઉપાયો પણ હમણાં આપણે જોઈએ આ વિડીયોમાં. પછી જળ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ. આપણે તો ફિલ્ટરનું મેડમ પાણી પીએ છીએ. ઇટ્સ ઓકે, રાઈટ. આપણે બધા ફિલ્ટરનું પાણી પીએ છીએ ને. અત્યારે તો ફિલ્ટરો પણ વિવિધ પ્રકારના આપણે બધા ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? પણ જેતપુર જાતા, રાજકોટ જઈએ એટલે જળ પ્રદૂષણ તમે લાઈવ જોઈ શકો. જેતપુરની નદીનો કલર કેવો છે? કાળો. આ શું છે? જળ પ્રદૂષણ. પ્લસ ઘણા બધા કારખાનાનું દૂષિત પાણી, આપણા ઘર વપરાશનું પાણી, આ બધાને રોકવાના આપણે પ્રયાસો કરવા જોઈએ. અને આ બધા પ્રયત્નો સહિયારા હોય તો સ્વચ્છતા આપણે આપણા જીવનમાં લાવી શકીએ, બરાબર? ટુ ધ પોઈન્ટ સમજીએ. પહેલા જોઈએ પ્રદૂષણનો અર્થ. પ્રદૂષણનો અર્થ: માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાત સંતોષે છે. આપને જરૂરી હોય, આપણી જરૂરિયાત સંતોષવા માટે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ. આપને ખબર હોય. જો એક સામાન્ય ઉદાહરણ આપું છું. હમણાં જ કેરીની સિઝન ગઈ. કેરીની ગોઠલા અને છોતલા ગાય ખાઈ જાય છે, આપને બધાને ખ્યાલ છે. પણ હાથ અને કપડાં ખરાબ ના થાય માટે, વાસણ ખરાબ ના થાય માટે આપણને મમ્મી પ્લાસ્ટિકના ઝભલામાં ભરી અને આપે છે, એમ કે ગાયને નાખ્યા, અથવા તો કચરામાં નાખી દઈએ છીએ. શું કામે? આપણી જરૂરિયાત સંતોષવા માટે આપણે પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કર્યો. બાકી પ્લાસ્ટિક ઉપયોગ કરાય જ નહીં. આપણે સમજીએ. તમે લોકો પણ સમજો છો. તમે લોકો પણ સમજો જ છો કે પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનમાં સડતું નથી. છતાં આપણે આપણી હાથ ખરાબ ના થાય માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ. ડિસ્પોઝેબલ વાસણમાં જમીએ છીએ આપણે બધા. આપને ખ્યાલ છે નુકસાન થાય છે, છતાં પણ શું કામ એને? તો કે વાસણ સાફ ના કરવા પડે. એટલે માનવી પોતાની જરૂરિયાત સંતોષવા માટે બુદ્ધિ શક્તિથી પર્યાવરણનો ઉપયોગ કરે છે. જો સરસ મજાનું કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ.
કહ્યું ને મેં તમને કે આપણો હાથ ખરાબ ના થાય માટે આપણે પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ કરીએ છીએ. આ ગતિવિધિને શું કહે છે? પ્રદૂષણ. આમ માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત ઉપયોગ કરી, મર્યાદા એટલે જરૂર પૂરતો, મર્યાદિત એટલે જરૂર પૂરતો, અમર્યાદિત એટલે કે જરૂરથી બેફામ વધારે, અવિવેકપૂર્ણ. બરાબર, બે શબ્દો આપેલા છે. અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ દૂષિત થાય છે. ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ. ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને દૂષિત કરવા માટે જવાબદાર છે. ઉદ્યોગોમાં કેટલો બધો કાચો માલ તૈયાર કરવા માટે કેટલો ઉપયોગ કરે છે, કેવા કેવા રસાયણોનો ઉપયોગ કરે છે. જરૂર પૂરતો રસાયણ ઉપયોગ કરી અને બાકીનું શું કરે છે? કચરા વડે બહાર ફેંકે છે. આ કચરો શું કરે છે? પ્રદૂષણ. ચિનાઈ માટીનો તમે ઘણી જગ્યાએ, હા, એક નાનકડું ઉદાહરણ આપું છું. ગણેશ ચતુર્થી ગણપતિ દાદા હોય શેના બનેલા હોય છે? ચિનાઈ માટીના. કેટલા ચીકણા હોય, પ્લસ તેમનાથી ઘણું બધું પ્રદૂષણ ફેલાય છે. ઉદ્યોગોમાં પણ ઘણી બધી જગ્યાએ આવું જોવા મળે છે. યાંત્રિકીકરણ, યંત્રોના ઉપયોગથી રોબોટ ચાલવા માંડ્યા છે. લોકો બેરોજગાર થવા લાગ્યા છે. પ્લસ ખેતીમાં પણ જ્યાં બળદ વડે, હળ વડે ખેતી કરવામાં આવતી હતી ત્યાં અત્યારે યંત્રોથી ખેતી થાય છે. મગફળીની વાવણી કરવાથી માંડી લણણી કરી અને તૈયાર થતા પાકમાં યંત્રો, વધારે પડતા યંત્રો, રાસાયણિક ખાતરોથી જમીનને નુકસાન પહોંચે છે. આ શું છે? જમીન પ્રદૂષણ છે. પ્રદૂષણ તો છે, પણ પ્રદૂષણનો એક પ્રકાર થયો આ જમીન પ્રદૂષણ. આપણે જોઈએ વન બાય વન કે વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ એટલે જમીન પ્રદૂષણ, જળ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અને આ પ્રદૂષણના લીધે જ આપણે બધા અત્યારે ઓનલાઈન એજ્યુકેશન સાથે જોડાયેલા છીએ. યસ યા નો? જો પ્રદૂષણ ના હોત તો વાતાવરણ ખરાબ ના થાત, અને વાતાવરણ ખરાબ ના થાત તો આપણે બધા પ્રત્યક્ષ ભણતા હોત, પ્રત્યક્ષ લોટ ઓફ ઉદાહરણ સાથે ભણતા હોત. પણ વાતાવરણ ખરાબ છે, વાતાવરણમાં પ્રદૂષિતતા છે, એટલે આપણે બધા લાઈવ ઓડિયો દ્વારા ભણીએ છીએ, વિડીયો દ્વારા. બરાબર ને? બધા પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. ખુલ્લું રાખશો તો તરત સમજાઈ જશે, યાદ રહી જશે, સમજાઈ જાય એવું જ છે. જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, બરાબર, અને ભૂમિ પ્રદૂષણ. તેમાંનો પહેલો જ મુદ્દો જોઈએ, ભૂમિ પ્રદૂષણ. ભૂમિ પ્રદૂષણ કોને કહે છે? હાથમાં પેન્સિલ હોય તો અંડરલાઈન કરો કે જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. વધારે પડતા રસાયણોનો ઉપયોગ કરવાથી જે જમીનમાં પોષક ઘટકો હોય તે ઓછા થઈ જાય છે. અને શું કહે છે? ભૂમિ પ્રદૂષણ. જો જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. ખૂબ બધી દવા છંટકાવ કરી અને આપણે પેદાશો લઈએ છીએ, ખેત પેદાશો. આ ખેત પેદાશોમાં જો ઓર્ગેનિક ખેતી કરવામાં આવે તો સ્વાસ્થ્યને માટે પણ ખૂબ જ સારી કહેવાય.
પણ વધુ ઉત્પાદન મેળવવા માટે અત્યારે લોકો શું કરે છે? આધુનિકીકરણ, વિવિધ પ્રકારની રાસાયણિક દવાઓ, રાસાયણિક ખાતરો, જેને લીધે શું થાય તો કે જમીનની ગુણવત્તા ઘટે, ઉત્પાદન વધે પણ જમીનની ગુણવત્તા ઘટે. આમને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. જો તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ આમ ઉત્તરોત્તર તમને ઉત્પાદન ખૂબ જ સારું મળે, પણ અમુક વર્ષો પછી એ જમીનની ગુણવત્તા બિલકુલ લુપ્ત થઈ જાય, નષ્ટ થઈ જાય. જમીનનું પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી, પણ થોડોક વર્ષો લાગે કે ટાઈમ લાગે. 2 વર્ષ તમને સરસ ઉપજ આપે. સમજાણું? વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. આખા વિશ્વની વાત કરી કે દરેક જગ્યાએ ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર સ્થાપવા, ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોના વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જગ્યામાં છોડવું, ઉદ્યોગનો ઘન કચરો જમીન પર છોડવો, ઉદ્યોગનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિસિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિક ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે. કેટલા બધા ઉદાહરણ આપ્યા છે, તમામ ઉદાહરણ કે જમીન પ્રદૂષણ શેના વડે થાય. પહેલું જ આપ્યું છે કે ઘર વપરાશનો ઘન કચરો, નકામો ઘરમાં વપરાતો ઘર વપરાશનો ઘન કચરો. ચણાના લોટનું પેકેટ લઈ આવે અને એ ચણાનો લોટનું પ્લાસ્ટિકનું પેકેટ કચરામાં જવા દઈએ, તેમને શું કહેવાય? કચરો, ઘન કચરો. કેમ કે એ જમીનમાં જવાથી સડવાનો નથી. આવો તો ઘણો બધો હોય, પ્લાસ્ટિકની બોટલો, અન્ય કોઈ ઘન કચરો પ્લાસ્ટિકના, બરાબર. ત્યાર પછી પાણીનો નિકાલ, શેરીઓમાં ને ગલીઓમાં ને મન પડે ત્યાં પાણીનો નિકાલ. પછી ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, જ્યાં સરસ મજાની જમીન હોય, ઉપજ થતી હોય અને તેમના પર ઉદ્યોગો સ્થાપવા અથવા તો મકાનો બનાવવા. તો ત્યાં ખેતી તો થવાની નથી, ઉપજમાં ઘટાડો થવાનો છે. દિન પ્રતિદિન નુકસાન કોને છે? આપણને બધાને છે. ઉદ્યોગોના વપરાયેલ પાણી ખુલ્લી જગ્યા પર છોડવું. ઉદ્યોગોમાં તો ઘણા બધા કેમિકલ વપરાતા હોય, એ ઉદ્યોગોનું પાણી ખુલ્લી જગ્યા પર છોડવું. પાણી ભરાઈ રહેવાથી શું થાય? પાણી સતત ત્યાં પડતું હોય, ભરાઈ રહેવાથી ગંદકી થાય, પ્લસ આજુબાજુના વિસ્તારને પણ નુકસાન કરતા હોય છે. ઘન કચરો, પછી ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવું. ઉદ્યોગોનો ઘન કચરો જે ના જોતો હોય એવો કચરો પણ આજુબાજુના વિસ્તારમાં ઢગલા ને ઢગલા કરી દેવો. આ પણ નુકસાન કરે ઓછે વત્તે અંશે. ત્યાં વૃક્ષો વાવીએ તો આપને લાભ રહે. ઉત્ખનનની પ્રવૃત્તિઓ, ઉત્ખનન કરી જોઈતી વસ્તુ લઈ લેવાની અને તેમને તેમ જમીન રહેવા દેવાની. આમ કરવાથી શું થાય? ઉત્ખનન કરવાથી જમીનમાંથી પોષક દ્રવ્યો નષ્ટ થતા જાય, ખાડા પડી જાય જમીનમાં. હા, અમુક વિસ્તારોમાં ખનિજો મળતા હોય તો આપણે ઉત્ખનન કરી અને જોઈતા પૂરતું ખનિજનું શોષણ. ત્યાર પછી અમુક જગ્યાઓ ઉપર ખોદકામ કરવાથી બેલા મળે છે, દાબડા. આવી વસ્તુ આપણે પૈસા માટે થઈ અને એકઠી કરી લઈએ છીએ, ઉત્ખનન કરીએ છીએ. આ પણ એક જમીનને નુકસાન કરતા છે. ત્યાર પછી ખેતી માટે રાસાયણિક ખાતર, અતિસિંચાઈ અને જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ. અગાઉ વાત કરીને
કે જ્યારે બીજની વાવણીથી માંડી અને લણણી સુધી પુષ્કળ ઉત્પાદન માટે ખૂબ જ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કોઈ ન કોઈ રીતે ઓછે વત્તે અંશે જમીનને નુકસાન કરતા જ છે. જમીનને નુકસાન કરતા જ છે. પ્લાસ્ટિક ઉપયોગથી જમીનનું પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ નુકસાન કરતા છે. હવે ત્યાર પછીનો મુદ્દો જોઈએ આપણે, ભૂમિ પ્રદૂષણ રોકવાના ઉપાયો. ભૂમિ પ્રદૂષણ રોકવાના ઉપાયો 5 ઉપાયો આપ્યા છે સરસ મજાના, અને આપણે બધાને એને માન આપવાનું છે અને તેમને એ રીતના ઉપયોગ કરવાનો છે કે આપણે પણ સાથ આપી શકીએ જમીન પ્રદૂષણ અટકાવવામાં. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે દેશી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. લીલો પડવાશ, લીમડાના પાન, ગળો, લીંબોળી, બરાબર, ગાયનું ગૌમૂત્ર, છાણ, આ બધાનો ઉપયોગ કરવો જોઈએ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી પુનઃ રિસાયકલિંગ કરી અને ઉપયોગ કરવો જોઈએ. તેમનો ઉપયોગ થાય તેવી જગ્યાએ પુનઃ રિસાયકલિંગ એટલે એમનો સદુપયોગ થાય તેવું કરવું જોઈએ. પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરી અને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જોઈતા જ પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા માટે ખેતીમાં ટપક પદ્ધતિ અને સિંચાઈનો ઉપયોગ. તમે લોકો બહાર જાઓ ત્યારે તમે ઘણીવાર જોયું હશે કે વાડીમાં ફુવારાઓ ફરતા હોય છે. આને શું કહેવાય? સિંચાઈ પદ્ધતિ, ટપક પદ્ધતિ. ત્યાર પછીનો મુદ્દો જળ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ. કાડવો જાય છે, આપણો ઝાંઝરડા રોડે રહેતા હોય અને ત્યાં બાઈ પાસે નીકળે એટલે કાડવામાં સવારમાં શું જોવા મળશે? તો કે ફીણા જોવા મળે. પાણી પર ફીણ જોવા મળે. શું કામ એને? તો કે દરેક ફ્લેટનું પાણી કાઢવામાં મળતું હોય. સવારમાં બધાના ઘરમાં કચરા, પોતા, વાસણ, કપડાં ધોવાતા હોય. આ પાણી ક્યાં નીકળે? તો કે કાઢવામાં. એટલે પાણી ઉપર ફીણ હોય. શું કામે? કેમિકલનું. આપણા ઘરમાં કપડાં ધોવાના હોય, કેમિકલવાળું પાણી ક્યાં જાય? કાઢવામાં. અને એ જ કાઢવાને કાંઠે ઘણા લોકો પોતાની જીવન જરૂરિયાત સંતોષવા માટે પાલકની ભાજી, ધાણા ભાજી, આવો લીલી મેથી બધું ઉગાડતા હોય છે અને તે આપણી બધાની વચ્ચે વેચે છે અને પોતાની જીવન જરૂરિયાત સંતોષે છે. તો આ જળ પ્રદૂષણથી પણ પ્રદૂષણ ફેલાણું એવું બન્યું ને. જો તમે જળ પ્રદૂષણને અટકાવવા માટે શું કરવું જોઈએ? જળ પ્રદૂષણ કોના દ્વારા ફેલાય છે? કે જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. જરૂરથી વધારે અને બાહ્ય અશુદ્ધિઓ ભળે તેને જળ પ્રદૂષણ કહે છે. જમીનમાં પોષક તત્વો ઘટે ત્યારે ભૂમિ પ્રદૂષણ. પાણીમાં જરૂરથી વધારે અમર્યાદિત ઉપયોગ અને ઉપરથી બાહ્ય જે અશુદ્ધિઓ ભળે તેને જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ, વાહક જહાજોમાંથી થતું ગળતણ, રિસાવ. ખનિજ તેલ એટલે પેટ્રોલ, ડીઝલ, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ આયાત નિકાસ કરવા ટાઈમે જે ગળતર, રિસાવ થાય એનો રીજ. ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો ખૂબ જ નુકસાન કરતા છે. જંતુનાશક દવાઓ વગેરે માટે જળ પ્રદૂષણ જવાબદાર છે. આ જળ પ્રદૂષણને અટકાવવા માટેના ઉપાયો આ
જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો જોઈએ. 3 ઉપાયો આપ્યા છે. 3 ઉપાયો છે. ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ નિકાલ કરવો જોઈએ. આપણે અહીંયા તો શક્ય છે કે કેમ મને ખ્યાલ નથી, પણ ગામડામાં જ્યારે શેરીઓમાં ને ગલીઓમાં પાણી જતું હોય તો સોસ ખાડોની પ્રક્રિયા કરવી જોઈએ, કે જેથી કરીને આપણા ઘરનું વપરાયેલું પાણી સોસ ખાડામાં જાય અને ત્યાર પછી જમીન વાટે એક જગ્યાએ યા બીજા જગ્યાએ પહોંચે. શુદ્ધિકરણ પ્રક્રિયા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયમો રાખવા જોઈએ. ગંદા પાણીના નિકાલ પર શું કરવું જોઈએ? કડક નિયમ, કે દરેક ઘરની બાજુમાં સોસ ખાડો હોવો ખૂબ આવશ્યક છે. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. પાણીને જે દૂષિત કરતા હોય એવા પદાર્થો પર અંકુશ રાખવો જોઈએ. તો આપણે સૌએ તે આપણા જીવનમાં ઉતારવાનું છે. હોળી ધૂળેટીના દિવસે પાકા કલર વડે કે અન્ય રાસાયણિક કલર વડે રમશું નહીં. માત્ર ને માત્ર કેસુડાના પાણી વડે આપણે હોળી અને ધૂળેટી મનાવીશું. ડન? નહીં તો મેડમ ગુલાબી કલર તો ખૂબ જ ગમે અમને. હે, પિચકારીમાં કેસુડાનો કલર ના મજા આવે. પણ આપણે બધાએ જો સહભાગી બનવું હોય તો કોઈનો કોઈ નિર્ણય લઈએ અને આપણે પણ સહભાગી બનીએ પ્રદૂષણ અટકાવવામાં. ત્યાર પછીનો મુદ્દો છે હવા પ્રદૂષણ. ત્યાર પછીનો મુદ્દો હવા પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને હવે હવા પ્રદૂષણ. બરાબર? ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે. શું થાય છે? ઉદ્યોગો ઉપર ભૂંગરા હોય ને, કોઈમાં સફેદ ધુમાડો હોય, કોઈમાં કાળો ધુમાડો, મિલોમાં પણ આવું હોય, કારખાનામાં પણ આવું હોય છે. તાપ વિદ્યુત મથકો કે મોટા મોટા તાપ વિદ્યુત મથકોમાં પણ જ્યાં વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવતા કારખાના હોય તેના દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડા વાતાવરણમાં ભળે છે, તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, તમે રજકણો જોયા હશે કે બારીમાંથી પ્રકાશ આવતો હોય તો તમને ઝીણા 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 રજ ઉડતી દેખાય, આમને રજકણો કહેવાય બાળકો. હવામાં તો ઘણા બધા ઝેરી વાયુઓ છે, 1 by 1 આપણે જોઈએ. હવામાં કારખાનાના ધુમાડાથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રજકણો, કોલસાના રજકણો, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રક્ષણો, કાર્બન યુક્ત. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રિક ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાનું પ્રદૂષણ, હવાના પ્રદૂષકો ભળે છે. આ બધા હવાના પ્રદૂષકો છે. કેવા છે? હવાના પ્રદૂષકો. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખોદકામ અને બાંધકામ. ઉત્ખનન એટલે ખોદકામ કરવું. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. જો કોલસાથી પ્રદૂષણ વધે, ઉદ્યોગોના ધુમાડાથી પ્રદૂષણ વધે, ત્યાર પછી વાહનોના ધુમાડાથી પ્રદૂષણ વધે. કેવા કેવા તેમાં રસાયણો હોય તો કે કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે વાતાવરણમાં. પેટ્રોલ અને ડીઝલથી વાહનોના ધુમાડા નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન, આ બધા હવાનું પ્રદૂષણ કરે છે. આપણે હવે ત્યાર પછીનો મુદ્દો હવાના પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. બરાબર? મેડમ, હવાનું પ્રદૂષણ કઈ રીતના અટકે? તમે એમ કહો કે આપણે હવાને રોકવા તો ના જઈ શકીએ, પણ હવાનું પ્રદૂષણ અટકાવવા માટે
જે આપણે પેટ્રોલ ડીઝલ ખૂબ છૂટા પ્રમાણમાં વાપરીએ છીએ તો તેમના માટે થોડું કંટ્રોલ કરીએ તો શું થાય? આપણે બધાય સાયકલ ચલાવવા માંડીએ તો પણ મેડમ સાયકલ કેટલો ટાઈમ ગાડીમાં ફટાફટ પહોંચી જાય, બરાબર ને? પણ હવાનું પ્રદૂષણ અટકાવવા માટે અન્ય પ્રયાસો પણ થઈ શકે. સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વાળી ગાડીઓ પણ આવે છે, તેમનો ઉપયોગ કરતા થઈએ. થોડુંક સરકાર કડક પગલાં લે તો આપણે બધાને ઘણો બધો ફેર પડે. તેમાં પહેલો જ મુદ્દો જુઓ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 59 ઉપર. હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી અને તેનો ચુસ્તપણે પાલન કરાવવા જોઈએ. કાયદા તો બનાવે જ છે, નો ડાઉટ, પણ તેનો અમલ પણ કરાવવો જોઈએ ચુસ્તપણે. અને કોઈ પણ કાયદાનો ચુસ્તપણે પાલન કરાવવા માટે તેમના પર સતત કાર્યરત રહેવું પડે. આપણે એકવાર નિયમ આવી ગયો પછી થોડા દિવસ આપણે એ નિયમનું પાલન કરીએ, પછી યાદ ના કરાવીએ એટલે હોય એમને એમ ચાલવા માંડે. કોઈ કંઈ કહેતું નથી, ચાલે છે. હેલ્મેટનું તમે લોકો સમજો જ છો ને. 2019-20માં જોરદાર કાર્યક્રમ ચાલુ હતો, હેલ્મેટ પહેરવાનો જ, નહીતર પનિશમેન્ટ થશે. તો આપણે બધા પહેરતા હતા. અત્યારે નથી તો પહેરે છે આપણા ઘરમાં વડીલો જે જાય છે બારે? નહીં. ત્યાર પછીનો મુદ્દો કે ધુમાડો અને ઝેરી ગેસ જે છોડતા હોય કારખાનામાં, તે લોકોએ તેને ફિલ્ટર થાય તેવા સાધનો વસાવવા જોઈએ, વિકસાવવા જોઈએ, આગળ પ્રોસીજર કરવી જોઈએ કે જેથી કરીને જે ધુમાડો અને ઝેરી ગેસ વાતાવરણમાં ભળે એ થોડો ના ભળે તો વધુ સારું. ત્યાર પછીનો મુદ્દો કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. બધાનો ઉપયોગ જરૂર પૂરતો કરવો જોઈએ. આપણે તો ગામને બસ સ્ટેન્ડે જવું હોય તો એ ફટાફટ ગાડી લઈને આ ગયા ને આ આવ્યા. હા, આપણી પાસે ટાઈમ ઓછો હોય અને કામ સત્વરે પતાવવાનું હોય, ઝડપથી પતાવવાનું હોય તો ગાડીનો ઉપયોગ કરાય. પણ ચાલતા જાઓ, ચાલતા આવો, સાયકલ વાપરો, તેમનાથી આપણા શરીરને પણ ફાયદો છે, પ્લસ વાતાવરણને પણ ફાયદો છે. આપણે આપણી જાતને સુધારવાની છે, બરાબર? એટલે આપણે આપણો સ્વ સુધારીએ ને એટલે બધા આપોઆપ સુધરી જાય. પણ જો આપણે જ કોઈ નિયમનું પાલન ના કરતા હોય તો આપણે અન્યને કહી શકીએ નહીં. ત્યાર પછી પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી અને સૌર ઉર્જાનો ઉપયોગ પ્રોત્સાહિત કરવા જોઈએ. સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. જાહેર પરિવહનના મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. શું કરાવવું જોઈએ? જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. અને છેલ્લો મુદ્દો, વાહન માટે પીયુસી કડક અમલ કરાવવો જોઈએ કે દરેક વાહન માટે પીયુસી હોય તો વાતાવરણને ઘણું ફાયદાકારક રહે, બરાબર? આપણે જમીન પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ આટલું શીખ્યા અને તેમને અટકાવવું કઈ રીતે જોઈએ, આપણે કઈ રીતે તેમાં ભાગીદાર થઈ શકીએ છીએ. હવે આ પાઠનો છેલ્લો મુદ્દો ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ. આપને ગમે તે, આપને ઘોંઘાટ ના લાગે, પણ આપને ના ગમે તે કેવું લાગે? ઘોંઘાટ લાગે કે ના લાગે? ઘોંઘાટથી માણસનો સ્વભાવ કેવો થઈ જાય છે? ચીડિયાપણો, બહેરાશ આવે છે કાનમાં. એ ઉપરાંત ઘોંઘાટથી ઘણા ખરા જીવજંતુઓ અને કીટકો પણ વાતાવરણમાં નાશ પામે છે કે જે વાતાવરણને ઉપયોગી હોય તેવા. સમજાણું? એ ઉપરાંત ઘણા બધા બિનજરૂરી અવાજ હોય ને તે ઘોંઘાટ બની જાય. એક સામાન્ય એવું ઉદાહરણ આપું કે આપણા ઘરની બાજુમાં જ સમાજવાડી હોય કોઈ પણ જ્ઞાતિની, તો શું થાય? ત્યાં દરરોજ મેરેજ હોય, લગ્ન હોય, બેન્ડ પાર્ટી વાગતી હોય, ડીજે વાગતું હોય, તો આપને મજા આવે? ના મજા આવે.
એટલે ઘણી બધી સમાજવાડીઓમાં નિયમ હોય કે રાતે 12 વાગ્યા પછી વગાડવાનું નહીં. શું કામે કે જે લોકોનો પ્રસંગ હોય તેમનો તો 1-2 દિવસ હોય, પણ જે લોકો બાજુમાં રહેતા હોય તેમને તો દરરોજનું થયું. સમજણ? ત્યાર પછી રેલીઓ, સરઘસો, આમાં પણ ફટાકડા ફોડવાના અવાજ, આ બધામાં આપણે અટકાવવામાં, અવાજ પ્રદૂષણ અટકાવવામાં ઉપયોગી સહિયારો ભાગ ભજવવાનો છે. જોઈએ આપણે બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. તમને બધાની વ્યાખ્યા આવડી ગઈ હશે. જમીન પ્રદૂષણ કોને કહે છે? તો કે જમીન જ્યારે પોષક તત્વો ગુમાવે અને જમીન પ્રદૂષણ કહે. હવામાં પાણી કે પાણીમાં જ્યારે નિર્ધારિત ઉપયોગ માટે અને બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તે જળ પ્રદૂષણ બને છે. હવા પ્રદૂષણ કોને કહેવાય? તો કે ઉદ્યોગો, મિલો, કારખાનાઓમાંથી છોડવામાં તાપ વિદ્યુતમાં કચરો અને હવામાં ભળે તેને હવા પ્રદૂષણ કહે. તેમ ધ્વનિ પ્રદૂષણ કોને કહે છે? તો કે બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. જે સહન ના થાય તેને અસહ્ય કહેવાય. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય, અલગ અલગ હોય. જો કોઈને મનગમતું ગીત વાગતું હોય સ્લો મોશનમાં, એમનું મનપસંદ હોય તો તેના માટે ઘોંઘાટ નથી. પણ કોઈને એકદમ ધમધમાટીવાળું બાસવાળું ગીત સાંભળવું ગમતું હોય તો તેમના માટે તે ઘોંઘાટ છે. અને જેને ધીમા સંગીતવાળું ગીત ગમતું હોય એને બાસવાળું ગીત નથી ગમતું. જેમને બાસવાળું ગીત ગમે છે એમને ધીમું સંગીત નથી ગમતું. સમજાણું? એટલે અવાજ બધા માટે સાપેક્ષ છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, અને જ્યારે રોક સંગીત સાંભળનાર ચાહકો માટે તે કર્ણપ્રિય હોય છે. સમજાણું? કે જેમને સારું ગમે, જે સંગીત ગમે તે પોતાનું કર્ણપ્રિય હોય, પણ તેનાથી વિરુદ્ધ જેને ના ગમે તેને ઘોંઘાટ લાગે છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, કોઈ પણ કારખાના છે, મિલો છે, કારખાના હોય એમાં અમુક યંત્રો કામ કરતા હોય તો તેમાં ટક ટક, આ ટક ટક અવાજ છે ને, જે લોકો દરરોજ ત્યાં કામ કરતા હોય ને તેના માટે કોમન થઈ ગયો હોય. પણ માનો કે કોઈ સંજોગો વશાત આપણે કે કોઈ પણ જગ્યાએ જાય ને એટલે એ અવાજ આપણે તરત કે આ દરરોજ અવાજ આવે તમારે, આવું આપણે પૂછીએ. સમજાણ? હવે જોઈએ કે વાહનોના કર્કશ અવાજ, જે લોકો રોડને કાંઠે રહેતા હોય ને, કે જેને રોડને કાંઠે તો દરરોજનો અવાજ હોય એના માટે કોમન થઈ ગયો હોય. જે સુમસામ વિસ્તારમાં રહેતા હોય તેમને ઘરે મહેમાન ગતિ માણવા આવે એટલે આપણે એમ કહીએ આ દરરોજનો અવાજ તમને કેમ ગમે? એટલે તેમને શું લાગે? તેના માટે તે ઘોંઘાટ છે. હોરનનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ વગેરે ધ્વનિ પ્રદૂષણ છે. સિનેમાઘરમાં જો તમે ફરતી બાજુ સફેદ કલરનો દિવાલ હોય અને તેમાં નાના નાના કાણા પાડેલા હોય, શું હોય? ધ્વનિ શોષક પડદા હોય, કે જેમનો ઘોંઘાટ કોઈને નુકસાન કરે નહીં આજુબાજુવાળાને. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ અવાજ તથા તીણી ગર્જના, વિવિધ પ્રકારના સાયરનો ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. આકાશમાં નીકળતા વિમાનો, પંખીઓ પણ ઉડવા લાગે છે તેમનો અવાજ સાંભળીને. પછી તીણી ગર્જના એટલે કે ઝીણી ગર્જના, એકદમ તીક્ષ્ણ અને ચીસો જેને કહેવાય આપણે. પછી સાયરનો, એગ્રી કેમ્પસમાં 8 વાગે સાયરન વાગે, 8 વાગે ને એટલે એને શું કહેવાય? સાયરન કહેવામાં આવે છે. ત્યાર પછી સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો, બેન્ડ વાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી વગેરે, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે.
આ બધું ધ્વનિ પ્રદૂષણ કરે છે. કેટલા બધા ઉદાહરણો આપણે જોયા. જો હજી એકવાર બોલી જાઉં છું. કારખાનાના યંત્રો, વાહનોનો કર્કશ અવાજ, હોર્નનો અવાજ, સિનેમાઘર પછી ટીવીનો વધુ પડતો અવાજ, જેટ વિમાનો, યુદ્ધ વિમાનો, સાયરનો, તેણી ગર્જના, સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો, ઢોલ નગારા, ડીજે, બેન્ડ પાર્ટી, ઉદ્ઘાટન પ્રસંગે થતી આતશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, આ બધું જાહેર પ્રદૂષણ ફેલાવે છે. આ બધી વસ્તુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. અવાજમાં પ્રદૂષકતા. આ ધ્વનિ પ્રદૂષણથી માણસમાં જુઓ બહેરાશ આવે છે. માનસિક સ્વાસ્થ્યથી તે વિપરીત તેના માનસિક સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. તેનો સ્વભાવ ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. સ્વભાવ ખીજાર થઈ જાય, કાર્ય કરવાની ક્ષમતા ઘટી જાય. વધારે પડતા ઘૂંઘાટથી અવાજમાં કીટકો અને જીવાણુઓ પણ નાશ પામે છે. આ ધ્વનિ પ્રદૂષણને રોકવા માટેના 7 ઉપાયો આપેલા છે અટકાવવા માટેના. જુઓ તમે, સિનેમાઘર, જાહેર સભાગૃહોનામાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. તમે લોકો સિનેમામાં ગયા હશો, ત્યાં જોયું હશે આવું. સામાજિક પ્રસંગો, ઉદ્ઘાટનો, ઉત્સવો, પ્રસંગો વગેરે બિનજરૂરી ઘૂંઘાટ ટાળવો જોઈએ, નિવારવો જોઈએ. ઉદ્યોગો, વિમાનોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ, જેથી કરીને ધ્વનિ પ્રદૂષણ અટકે પ્લસ વાતાવરણ પણ સ્વસ્થ રહે. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલન્સનો અવાજ કડક અમલ કરાવવો જોઈએ. શાળા અને હોસ્પિટલની આજુબાજુમાં હોર્ન વગાડવાની મનાઈ, સાયલન્સ એટલે કે અવાજ કરવો નહીં, શાંતિ જાળવવી. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. મેડમ, એકવાર ફોડવા હોય ફોડવા જ જોઈએ ને, પણ આપણાથી જ શરૂઆત કરવાની છે. આપણે ફટાકડાનો ઉપયોગ જોઈએ તેટલો જ મર્યાદિત કરવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોનો સમયાંતરે રિપેરિંગ કે સર્વિસ કરાવવી જોઈએ. જો આપણે સતત વાહન ઉપયોગ કરીએ ને તો વાહન ઘસાઈ જાય. જેમ આપણા શરીરમાં પણ ક્યારેક ઉણપ આવી જાય, શરદી તાવ થઈ જાય, તો શરીરમાં આવું કંઈ ન થાય. તો સમયાંતરે અમુક સમયે ગાડીને પણ રિપેર કરાવવી જોઈએ, જેથી કરીને જે અવાજ નુકસાન થતો હોય, એવો ધ્વનિ પ્રદૂષણ ફેલાવતો હોય ને, એ અવાજ અટકે. આ ઉપરાંત માનવીની ઉપયુક્ત પ્રવૃત્તિઓથી આ બધી પ્રવૃત્તિઓ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ થી કેટલી તો કે જમીન, જળ, હવા, ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશ યાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલો કચરો, કૃત્રિમ વરસાદ કરવા માટે છોડેલા રસાયણો, છોડેલા વિવિધ રસાયણો, ત્યાર પછી પરમાણુ શક્તિના ઉપયોગથી કિરણોત્સર્ગી પ્રદૂષણ. આ ઉપરાંત પ્રદૂષણમાં વધારો કરવામાં ધરતીકંપ, પૂર, ઘટનાઓ, આપત્તિની ઘટનાઓ, પછી અન્ય પણ પ્રદૂષણ ફેલાવે છે. આ બધી કુદરતી ઘટનાઓ છે ને, પૂર, ધરતીકંપ, પ્રસ્ફોટન, જ્વાળામુખી પ્રસ્ફોટન કે જ્યાં જ્વાળામુખી નીકળે, આ બધું પણ પ્રદૂષણ પર્યાવરણને દૂષિત કરે છે. પર્યાવરણ જાળવવા માટે, પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બની અને સંકલ્પ કરે, એ જ આખરી ઉપાય છે. મેં તમને પાઠ સમજાવ્યો, વિવિધ સૂચનાઓ આપી કે આપણે પર્યાવરણ પ્રદૂષણ અટકાવવું જોઈએ,
પણ આપણા સ્વના વિકાસ, આપણા બધાના વિકાસ માટે આપણો સ્વનો નિર્ણય આખરી ગણાય, આપણો પોતાનો, કે માનવે પોતે જ મક્કમ બની અને સંકલ્પ કરવો એ એક આખરી ઉપાય છે. આ હતો આપણો 10મો પાઠ. બરાબર, આપણે લાઈવમાં પણ સમજ્યા અને વિડીયો દ્વારા પણ સમજીશું, અને સ્વાધ્યાય આપણે ફેર નોટમાં પૂર્ણ કરીશું. અહીં આપણો પાઠ 10 પૂર્ણ થાય છે. આભાર.